હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામરમાં અભ્યાસ કરવાનો છે. ગ્રામરમાં તમારે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, તમે આગળ પણ શીખી ગયા છો સ્ટાન્ડર્ડ 6માં, બરાબર, કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ આમ તો સહેલો છે પણ થોડું ધ્યાન આપવાનું છે અને અમુક એના નિયમો છે. જો એ નિયમો તમને આવડી જશે તો તમે ઇઝીલી બ્લેન્ક્સને છે એ કવર કરી શકશો અને ઇંગ્લિશ તમને આવડશે, બરાબર. તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ. સિમ્પલ એટલે સાદો વર્તમાનકાળનો અભ્યાસ કરવાનો છે. સાદા વર્તમાનકાળના અભ્યાસમાં શું છે કે અહીંયા કને ટુ બીના અમુક રૂપો આપેલા છે, વર્તમાનકાળના રૂપો, બરાબર. હજુ તમને ભૂતકાળના રૂપો પણ આવશે, પણ અત્યારે આપણે શું કરવાનું છે, ફક્ત પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળના જ રૂપોનો અભ્યાસ કરવાનો છે. હવે ટુ બીના આપણે રૂપો જોઈ લઈએ. અહીંયા કને એક તો એકવચન અને બહુવચન. એકવચન એટલે કે સિંગ્યુલર. એકવચન એટલે આપણું થશે અહીંયા કને એકલી વ્યક્તિ હોય, વસ્તુ એની વાત થતી હોય ત્યારે. અને બહુવચન એટલે પ્લુરલ એટલે કે બે વ્યક્તિ હોય અથવા તો વધુ વ્યક્તિ હોય ત્યારે જે વાત થતી હોય એ. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બરાબર. તો અહીંયા તમારે આ યાદ રાખવાનું છે. પહેલો પુરુષ એક વચન આઈ સાથે શું આવે? હંમેશા એમ આવે. બીજો પુરુષ એક વચન યુ સાથે આર. ત્રીજો પુરુષ એક વચન હી, સી અને ઈટ. મિત્રો, આ યાદ રાખવાનું છે. ત્રીજો પુરુષનો ઉપયોગ વધારે થાય છે તો આપણે હી, સી અને ઈટ સાથે શું આવશે? ઇઝ. હવે છે પહેલો પુરુષ બહુવચન વી સાથે આર. બીજો પુરુષ બહુવચન યુ સાથે આર. ત્રીજો પુરુષ બહુવચન ધે સાથે આર, બરાબર. તો અહીં શું થશે? આઈ સાથે એમ, હી, સી, ઈટ સાથે ઇઝ અને બાકી બધા સાથે આર, બરાબર. હવે એવી જ રીતે હેવ અને હેઝના સાદા વર્તમાનકાળના રૂપો. હેવ અને હેઝમાં શું? તો કે એમાં પણ એવી જ રીતે પહેલો પુરુષ આઈ સાથે હેવ. આપણે આઈ સાથે એમ લગાડતા હતા એવી રીતે અહીંયા કને આઈ સાથે શું આવશે? હેવ. બીજો પુરુષ એક વચન યુ સાથે હેવ. ત્રીજો પુરુષ એક વચન તો મિત્રો હી, સી અને ઈટ સાથે હેઝ, બરાબર. પછી પહેલો પુરુષ બહુવચન વી સાથે હેવ. બીજો પુરુષ બહુવચન યુ સાથે હેવ અને ત્રીજો પુરુષ બહુવચન ધે સાથે હેવ. તો બધા સાથે હેવ આવશે, સિવાય કે ત્રીજો પુરુષ એકવચન હી એટલે છોકરા માટે વપરાય છે, સી એટલે છોકરી માટે વપરાય છે અને ઈટ એટલે પ્રાણી અથવા તો વસ્તુ માટે વપરાય છે, બરાબર. એટલે તમારે શું યાદ રાખવાનું છે? ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઈટ. એમાં એમ ઇઝ આરમાં હી, સી, ઈટ સાથે શું વપરાશે? ઇઝ, બરાબર. અને હેવ અથવા તો હેઝમાં હી, સી અને ઈટ સાથે વપરાશે અહીંયા કને હેઝ, બરાબર. જો આ યાદ રહી જશે તો બાકીનું બધું યાદ રહી જશે, બરાબર. હવે રોજિંદી અથવા તો એક તો આ નિયમ થયું, તમને ખબર પડી કે ને હી, સી, ઈટ હોય ત્યારે આપણે ઇઝ એમિઝારમાં ઇઝ લગાડી છીએ અને હેવ અને હેઝમાં હેઝ લગાડી છીએ, બરાબર. આ એક કમ્પ્લીટ થયું. એના પછી રોજિંદી અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ. રોજિંદી રોજે રોજ આપણે જે ક્રિયાઓ ઉપયોગ કરી છીએ અથવા તો ટેવવશ આદતની જે ક્રિયાઓ છે એ દર્શાવવા માટે ટુ બીનો આપણે રૂપ એટલે કે અહીંયા કને આપણે એક્શન વર્ડ આપ્યો છે ઈટ. ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો જોઈએ. હવે એકવચન અને બહુવચન બંને આપ્યું છે. જુઓ, પહેલો પુરુષ આઈ છે તો અહીંયા કને આપણે એક્શન વર્ડ ઈટ, આઈ ઈટ એટલે હું ખાઉં છું. બીજો પુરુષ યુ ઈટ, તું ખાય છે. પણ ત્રીજો પુરુષ આપણો શું છે? હી, સી અને ઈટ. તો એની સાથે મિત્રો અહીંયા જો બધું ઈટ જ હતું પણ એની સાથે શું લાગુ પડ્યું? એસ છે, ઈટ્સ, તે ખાય છે. વી ઈટ, અમે ખાઈએ છીએ. યુ ઈટ, તમે ખાઓ છો. ધે ઈટ, તેઓ ખાય છે. તો મિત્રો બધા સાથે જુઓ, એમનું એમ એનો એક્શન વર્ડ છે આપણો, એ એમનો એમ રહ્યો. વર્બ છે એ એમનો એમ રહ્યો, પણ ક્યાં ચેન્જ થયો? તો કે હી, સી, ઈટ. ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટ છે ત્યાં ચેન્જ થયો.
શું તો કે એમાં એસ લાગ્યો, બરાબર। હવે અહીંયા એસ તો લાગ્યો, પણ અમુક નિયમો છે જે ખાલી એસ લાગતા નથી, એને અમુક નિયમો લાગુ પડે છે। તો કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું હોય છે, બરાબર। તો ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે। જો બધામાં મૂળ રૂપ જ વપરાયું છે, પણ એક ખાલી ત્રીજો પુરુષ એકવચન છે એમાં જ આપણે એસ લગાડ્યો। એવી જ રીતે જો ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એટલે કે જે આપણું વર્બ છે એના અંતે શું હોય, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આવેલો હોય ત્યારે ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યય લાગે। તો તમારે શું યાદ રાખવાનું છે, જો ક્રિયાપદને અંતે કયું તો કે ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઈટ હોય તો ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આવતું હોય ત્યારે ઈએસ પ્રત્યય લાગે। કેવી રીતે તો કે જુઓ મિત્રો, PASS પાસ, બરાબર। તો અહીંયા કને ડબલ એસ થયો ડબલ એસ, તો આપણે શું કરશું, તો ડબલ એસ આરો આવ્યો તો આપણે ઈએસ પ્રત્યે લગાડીશું, એટલે PASS, બરાબર। એના પછી WASH વોશ, તો SH આવ્યો તો આપણે શું લગાડશું, ઈએસ। પણ ક્યારે, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ, જો બહુવચન હશે તો એમનું એમ રહેશે, તો કોઈ ચેન્જ આવશે નહીં। હવે જો WASH ઈએસ લગાડ્યો, TEACH છે CH તો TEACH ઈએસ લગાડ્યો। હવે FIX એક્સ છે તો આપણે FIX ઈએસ લગાડ્યો। GO છે ગો, તો અહીંયા કાન GO ઈએસ લગાડ્યો। ગોઝ, પાસ ઇઝ ગોઝ, વોઝ ઇઝ ટીચ ઇઝ ફિક્સ ઇઝ અને ગોઝ, બરાબર। હવે એવી જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય, શું હોય, વ્યંજન પ્લસ વાય હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યે લાગે, એટલે કે વાય છે કાઢી નાખવાનો અને આઈઈએસ પ્રત્યે લગાડવાનો। તો મિત્રો તમને ખબર છે કે આપણા સ્વર અને વ્યંજન કયા છે, તો કે સ્વર આપણા કયા છે, તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ, આ આપણા સ્વર છે। અને બાકીના વ્યંજન, બાકીના બધા એટલે કયા, તો કે એ અહીંયા આવી ગયો સ્વરમાં, એટલે અહીંયા કને શું થશે, બી, સી, ટી, ઈ તો છે એફ, જી, એચ, આઈ તો છે જે, કે, એલ, એમ, એન, ઓ છે એટલે પી, ક્યુ, આર, એસ, ટી, યુ છે એટલે વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ, બરાબર મિત્રો। તો આ આપણા ત્યાં વ્યંજન અને આ ત્યાં સ્વર। તો આપણે ફક્ત શું કરવાનું છે, સ્વર યાદ રાખવાના, કયા સ્વર, એટલે વ્યંજન તમને ઓટોમેટિક ખબર પડી જશે, એ, ઈ, આઈ, ઓ, યુ એ યાદ રાખશો એટલે વ્યંજન તમારે ખબર પડી જશે કે આના સિવાયના જે છે એ બધા શું છે, વ્યંજન છે। તો અહીંયા કને ક્રિયાપદને અંતે શું હોય, વ્યંજન પ્લસ વાય આવેલું હોય તો વાય નીકળી જાય અને આઈઈએસ પ્રત્યે લાગે, આપણો આ નિયમ છે, બરાબર। તો જેમ કે અહીંયા જુઓ TRY ટ્રાય, તો સ્પેલિંગના અંતે શું છે, વાય છે, વાયની આગળ આર કેમાં આવ્યો, AEIOUમાં આવે છે, નથી આવતો તો એટલે એ બાકીનો એટલે વ્યંજન થયું। તો અહીંયા કને આવી રીતે લખી નાખવાનું, વ્યંજન પ્લસ વાય એટલે અહીંયા શું થઈ ગયું, TR અને વાય છે એ નીકળી જશે અને આઈઈએસ પ્રત્યે લાગશે એટલે ટ્રાઇઝ, બરાબર। એવી જ રીતે ફ્લાય, તો અહીંયા કને શું છે, વાય, એલ સ્વરમાં નથી આવતો એટલે વ્યંજન થયો, તો વ્યંજન પ્લસ વાય એટલે આપણે શું કરશું, FL વાય કાઢી નાખશું અને આઈઈએસ પ્રત્યે લગાડીશું, બરાબર। એવી રીતે ક્રાય, વાય છે તો આગળ કેવો આર અહીંયા કને સ્વરમાં નથી આવતો એટલે વ્યંજન થયો, તો વ્યંજન પ્લસ વાય, તો CR વાય કાઢી નાખશી અને આઈઈએસ પ્રત્યે લગાડશી, બરાબર મિત્રો। તો એક થયો આપણો આ નિયમ। પેલો કયો થયો, તો કે હી, સી, ઇટ સાથે ઇઝ લગાડવાનો, બરાબર, અને હેવ અને હેઝમાં હેઝ લગાડવાનો। પછી થયો આપણે ત્રીજો પુરુષ
એકવચન હોય ત્યારે એસ પ્રત્યય લગાડવાનો. એના પછીનો નિયમ તો આપણે કે સ્પેલિંગના અંતે ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આવતો હોય ત્યારે ઈએસ પ્રત્યય લગાડવાનો. પછીનો નિયમ થયો આપણો વ્યંજન પ્લસ વાય આવતો હોય ત્યારે વાય કાઢી નાખવાનો અને આઈઈએસ પ્રત્યય લગાડવાનો. એના પછીનો એક નિયમ છે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લગાડવો. સ્વર પ્લસ વાય, હવે તમને ખબર પડી ગઈ છે સ્વર આપણા એ ઈ આઈ ઓ યુ છે, બરાબર ને? તો પાછળ સ્પેલિંગના અંતે શું આવતું હોય? વાય આવતો હોય અને એની આગળનો અક્ષર છે ઈશ્વર, આપણો એ સ્વર છે ને, તો સ્વર પ્લસ વાય બનતો હોય ત્યારે કાંઈ કરવાની જરૂર નથી, ખાલી એસ લગાડી દેવાનો. પ્લેસ, બરાબર. બી યુ વાય, બાય, તો વાય છે સ્પેલિંગના અંતે, પછી આગળનો અક્ષર કયો છે? યુ, તો યુ આપણો સ્વર છે એટલે સ્વર પ્લસ વાય, તો આપણે ખાલી શું લગાડી દીધું? એસ, બાઈસ. પછી સે, તો વાય છે, વાયની આગળ એ કેવો છે? સ્વર, તો સ્વર પ્લસ વાય, બરાબર. સ્વર પ્લસ વાય થયું એટલે આપણે અહીંયા કને લગાડશું સેઝ, એસ લગાડી દઈશું. તો આટલા નિયમો મિત્રો તમારે યાદ રાખવાના છે. ફરી એકવાર કહી દઉં, જો આ નિયમો તમને યાદ રહ્યા હશે તો તમે સરળતાથી બધું કમ્પ્લીટ કરી શકશો ગ્રામર, બરાબર. હી, સી, ઇટ સાથે આપણે એમિઝારમાં ઇઝ લગાડીશું, હેવ અને હેઝમાં હેઝ લગાડીશું. પછી ત્રીજો પુરુષ એક વચન ક્રિયાપદને શું લગાડીશું? એસ પ્રત્યય લગાડીશું. પછીનો નિયમ કે ક્રિયાપદને અંતે સ્પેલિંગના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આવતો હશે ત્યારે ઈએસ પ્રત્યય લગાડીશું. એના પછીનો નિયમ વ્યંજન પ્લસ વાય આવતો હશે ત્યારે વાયને છે કાઢી નાખશું અને આઈઈએસ પ્રત્યય લગાડીશું. એના પછીનો નિયમ સ્વર પ્લસ વાય જ્યારે આવતો હશે ત્યારે આપણે એસ પ્રત્યય લગાડીશું, બરાબર. તો આટલા નિયમો તમારે યાદ રાખવાના છે. અને સ્વર તમારા એ ઈ આઈ ઓ યુ અને વ્યંજન એટલે આ એ ઈ આઈ ઓ યુ સિવાયના જે છે એ બધા, બરાબર. હવે એના આધારે આપણે અને ત્રીજો પુરુષ મિત્રો અહીંયા કને હી, સી, ઇટ, ડઝ અને યુ વી દે સાથે ડુ. હવે ઈ પણ અહીંયા કને યાદ રાખજો, હી, સી અને ઇટ સાથે આપણે શુંનો ઉપયોગ કરીશું? ડઝ. અને અહીંયા કને બાકીનું જે બહુવચન છે એમાં ડુનો ઉપયોગ કરીશું, બરાબર. તો જો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અમુક પ્રશ્નો અને ઉત્તરો છે એ જોઈ લઈએ. હુ સિંગ અ સોંગ, હવે હુ સાથે કાંઈ ચેન્જીસ આવે નહીં. હુમાં જેમ છે ને એમનું એમ રહે. એક વચન હોય તો એક વચન, બહુ હોય તો બહુવચન, કાંઈ ચેન્જ કરવાનું નહીં. ખાલી હુની જગ્યાએ કોણ? હુ એટલે કોણ, એટલે કે કર્તા, વ્યક્તિનું નામ લગાડી દેવાનું. હુ સિંગ અ સોંગ, ગીત કોણ ગાય છે? તો આરતી સિંગ્સ અ સોંગ, એક વચન છે, આરતી ગીત ગાય છે, બરાબર. પણ એનું બહુવચન કરી તો ધ ચિલ્ડ્રન. હવે અહીંયા બહુવચન થઈ ગયું તો મિત્રો આ આરતી છે એ સી છે ને, તો અહીંયા કને સી હતું એટલે આપણે સી વાળામાં એસ લગાડ્યો, બરાબર. પણ બહુવચનમાં જો ક્યાંય એસ લગાડેલો નથી, તો અહીંયા કને પણ ધ ચિલ્ડ્રન સિંગ્સ એસ નીકળી જશે અને બહુવચનમાં ખાલી સિંગ લાગશે. તો ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ, બહુવચન, બરાબર. બાળકો ગીત ગાય છે, બરાબર ને. હવે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે જ એસ લાગુ પડશે, બાકી બધા સાથે લાગુ પડશે નહીં. અને મિત્રો ડઝ અને એસને પણ ક્યારે બને નહીં. જ્યારે એસ હશે ત્યારે ડઝ નહીં લાગુ પડે અને ડઝ હશે ત્યારે એસ નહીં લાગુ પડે, એ પણ યાદ રાખજો. વોટ ડઝ ભરત લર્ન, ભરત શું શીખે છે? તો ભરત, જુઓ હવે આપણે અહીંયા કને ભરત શું શીખે છે? તો અહીંયા કને વોટની જગ્યાએ વસ્તુનું નામ લાગુ પડશે. વોટ એટલે શું, બરાબર. તો હવે અહીંયા ડઝ છે તો ડઝ આપણે કાઢીને અહીંયા કને ખાલી જુઓ લર્ન છે તો આપણે અહીંયા કને જવાબમાં લખશું એસ, કારણ કે ડઝ છે એ આપણે કાઢી નાખ્યો, બરાબર ને. જો ડઝ કાઢ્યો તો એસ લાગ્યો ને એસ નીકળેલો છે તો ડઝ છે, બરાબર. તો ભરત લર્ન્સ ઇંગ્લિશ, ભરત અંગ્રેજી શીખે છે. હવે બહુવચન, હવે આ ભરત હતું એટલે ત્રીજો પુરુષ એક વચન હતું એટલે આપણે ડઝ લગાડ્યું. પણ જો બહુવચન થઈ જાય, હવે જો વોટ ડુ ધે બોયઝ પ્લે, હવે જો અહીંયા બોયઝ
बहुवचन छे, बहुवचन साथे आपणे शुं लगाड़शुं? डू लगाड़शुं। तो ध बॉयज प्ले फूटबॉल, छोकराओ शुं रमे छे? तो छोकराओ फूटबॉल रमे छे। वेर डज अनिल वर्क? वेर एटले क्या, जग्या, बराबर। अनिल क्या काम करे छे? तो अनिल वर्क्स इन अ स्कूल, अनिल एक शाळामां काम करे छे। जो वर्क हतुं पण डज छे એટલે અહીંયા એસ નથી, પણ આપણે અહીંયા ડઝ કાઢી નાખ્યો જવાબમાં એટલે અહીંયા કને એસ મૂક્યો, બરાબર। હવે વેર ડુ ધે પ્લે? તેઓ ક્યાં રમે છે? તો ધે પ્લે ઇન ધ ગાર્ડન, તેઓ બગીચામાં રમે છે। આ બહુવચન માટે, એક વચન માટે જ મિત્રો લાગુ પડશે, બહુવચનમાં તો એમનું એમ રહેશે। વેન ડઝ રેખા કમ હોમ? રેખા ક્યારે ઘરે આવે છે? વેન એટલે ક્યારે, સમય દર્શાવ્યો છે। તો રેખા જો કમ્સ, ડઝ નીકળી ગયું, તો રેખા કમ્સ હોમ એટ 5 o'clock, રેખા 5 વાગે ઘરે આવે છે। હવે એ હતું એક વચનનું, પણ બહુવચન કરી તો વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? બાળકો ક્યારે શાળાએ જાય છે? તો ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM, બાળકો 7 વાગે શાળાએ જાય છે। હવે જો ગોનું ગો જ રહ્યું, બહુવચન છે તો એમનું એમ રહેશે, પણ એક વચન જ્યારે આવશે ત્યારે જ અહીંયા કને એસ લાગશે, બરાબર। એના પછી વિચ ગેમ ડઝ આનંદ પ્લે? આનંદ કઈ રમત રમશે? વિચ એટલે કઈ, તો આનંદ પ્લે ચેસ, આનંદ ચેસ રમશે, બરાબર। જો પ્લે પ્લેસ છે, એક વચન છે। વિચ સબ્જેક્ટ ડુ ધે લાઈક? તેઓને કયો વિષય ગમે છે? હવે આ બહુવચન છે, ધે એટલે બહુવચન થઈ ગયું, બરાબર। તો ધે લાઈક મેથ્સ, ધે લાઈક મેથ્સ, લાઈક એમનું એમ રહેશે, બહુવચન છે એટલે। હાઉ મેની ડોલ્સ ડઝ પ્રિયા હેવ? પ્રિયા પાસે કેટલી ઢીંગલીઓ છે? હાઉ મેની એટલે કે કેટલી, અને હાઉ મચ એટલે કે ગણી ન શકાય એટલું। હાઉ મેની એટલે કે સંખ્યા દર્શાવી હોય ત્યારે, અને હાઉ મચ એટલે કે જે ગણી ન શકાય તેવું, મીન્સ કે દૂધ છે, પાણી છે, ગણી ન શકાય ને, તો એના માટે હાઉ મચ વપરાય, અને હાઉ મેની એટલે કે જે સંખ્યા ગણી શકાય એની માટે વપરાય છે। તો પ્રિયા પાસે કેટલી ઢીંગલીઓ છે? તો પ્રિયા હેઝ 2 dolls, પ્રિયા પાસે 2 ઢીંગલીઓ છે, બરાબર। તો હાઉ મેની અહીંયા કને ને પેલું શું આવશે? વસ્તુ પેલી આવી જશે, અને પછી ડઝ લાગુ પડશે, અને કરતા પછી આવશે। હવે એના પછી હાઉ મચ મિલ્ક ડુ ધે સેલ? તેઓ કેટલું દૂધ વેચે છે? સેલ એટલે વેચવું, ધે સેલ 10 liters ઓફ મિલ્ક, તેઓ 10 લીટર દૂધ વેચે છે। તો આ રીતે તમારા પ્રશ્નો અને એના જવાબો હતા। હવે એક અમુક નિયમ છે અહીંયા કને જોઈ લે। વુ સિવાયના બધા જ પ્રશ્નોમાં સહાયકારક ક્રિયાપદ ડઝ અથવા તો ડૂનો ઉપયોગ થાય છે, સિવાય કે વુમાં જ ન થાય, બાકી બધામાં ડુ અને ડઝનો ઉપયોગ થાય, બરાબર। ત્રીજો પુરુષ એક વચન હશે તો ડઝનો ઉપયોગ થશે, બહુવચન હશે તો ડૂનો ઉપયોગ થશે, પણ વુમાં એનો ઉપયોગ થશે નહીં। જો વુમાં ક્યાંય ઉપયોગ થયેલો નથી। એ પછી એક વચન હોય કે બહુવચન હોય, વુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર એક વચન અથવા તો બહુવચનમાં હોઈ શકે। હવે એનો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ કેવું હોય? એક વચનમાં જ હોય, ત્રીજો પુરુષ એક વચન જ હોય, પણ જવાબ છે એ તમે જવાબ છે એ એક વચનમાં અને બહુવચનમાં, એટલે એક વ્યક્તિનો કે બે વ્યક્તિનો આપી શકો છો, બરાબર। જવાબ ગમે એ આપી શકો છો, પણ પ્રશ્ન છે એ હંમેશા એક વચનમાં જ પૂછાય છે, બરાબર। હવે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે એ જોઈ લઈએ। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। એક્ઝામ્પલ આપ્યું છે ધ પોસ્ટમેન, હવે લાઈન આપી છે, લેટર્સ બ્રેકેટ આપ્યું છે, તો બ્રાઇન। હવે પોસ્ટમેન, જો મિત્રો અહીંયા કરે MEN નથી, MEN હોય ને તો એ બહુવચન થઈ જાય, પણ અહીંયા MAN છે, એક વચન છે એટલે અહીંયા કને શું લાગુ પડશે? એસ, તો બ્રાઇન્સ। એવી રીતે ધ બોયઝ એટલે કે બહુવચન છે। ફૂટબોલ અહીંયા કને પ્લે છે તો પ્લેનું પ્લે જ રહેશે, બરાબર। બહુવચન હશે તો એમનું એમ રહેશે। હવે મિતાલી કોણ છે? છોકરી, તો ત્રીજો પુરુષ એક વચન થયું એટલે એમાં ચેન્જ આવશે, તો બ્રેકેટમાં જઈએ।
વોશ તો સ્પેલિંગના અંતે શું છે એસએચ, તો અહીંયા શું લાગુ પડશે ઈએસ. વોશિસ ક્લોથ્સ એવરી ડે. વી, વી બહુવચન છે તો વી સાથે બ્રેકેટવાળું એમનું એમ આવશે એટલે વી હેવ અ ન્યૂ ટીચર. બરાબર. હવે હી છે ત્રીજો પુરુષ એકવચન છે, એનામાં ચેન્જીસ આવશે તો ગો સ્પેલિંગના અંતે શું છે ઓ, તો અહીંયા કને શું લાગુ પડશે ઈએસ. મિત્રો યાદ છે ને નિયમ, એસ ડબલ એસ 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 સી એચ એક્સ અથવા તો ઓ બરાબર હોય ત્યારે શું લાગુ પડશે ઈએસ. સો એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા તો ઓ હશે ત્યારે ઈએસ પ્રત્યે લાગુ પડશે. બરાબર. પછી બીજો નિયમ, વ્યંજન પ્લસ વાય હશે ત્યારે વાય નીકળી જશે અને આઈ ઈએસ પ્રત્યે લાગશે. બીજું તો કે સ્વર પ્લસ વાય હશે ત્યારે ખાલી એસ લાગશે. બરાબર. તો આ નિયમો યાદ રાખજો. નંબર 1, 2 ને 3 તમને આપી દઉં છું. બરાબર. હવે જો અતુલ, અતુલ ત્રીજો પુરુષ એકવચન છે, હી છે તો ચેન્જીસ થશે. હવે જુઓ અહીંયા કને ફ્લાય તો સ્પેલિંગના અંતે શું છે વાય છે. એલ કેવો છે એ ઈ આઈ ઓ યુમાં આવે છે, નથી આવતો એટલે કે અહીંયા શું બન્યો વ્યંજન પ્લસ વાય. વ્યંજન પ્લસ વાય હોય ત્યારે શું થાય વાય નીકળી જાય અને આઈ ઈએસ પ્રત્યે લાગે એટલે વાય નીકળી જશે એટલે એફ એલ આઈ ઈએસ. સમજાણો મિત્રો. હવે રામ એન્ડ લક્ષ્મણ, મિત્રો અહીંયા નામ છે પણ કેવા છે બે નામ છે એટલે બહુવચન થઈ ગયું એટલે ગોનું ગો જ રહેશે. રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધ જંગલ. હવે ફરીદા, ફરીદા છે ત્રીજો પુરુષ એકવચન, છોકરી છે. હેવ તો હેવનું શું થશે અહીંયા કને હી સીટમાં શું લગાડી છે આપણે હેઝ. બરાબર. તો ફરીદા હેઝ મેની ફ્રોક્સ. મિસિસ વ્યાસ. બરાબર. હવે અહીંયા કને ત્રીજો પુરુષ એકવચન છે ટીચ તો અહીંયા સ્પેલિંગના અંતે છે સીએચ તો સીએચ આવતું હોય ત્યારે શું લાગુ પડે ઈએસ, તો અહીંયા કને ટીચીસ. હવે ધ બેબી, બેબી એક જ છે અને અહીંયા સ્પેલિંગના અંતે વાય છે ક્રાય અને આગળ આર છે એ કેવો છે વ્યંજન, વ્યંજન પ્લસ વાય. બરાબર. તો શું થશે વ્યંજન પ્લસ વાય એટલે આઈ ઈએસ પ્રત્યે લાગશે અને વાય છે એ નીકળી જશે એટલે કે સી આર વાય નીકળી ગયો અને આઈ ઈએસ પ્રત્યે લાગ્યો. બરાબર. તો આ રીતે મિત્રો જોતા જવાનું છે. નિયમ અનુસાર તમારે આ બ્લેન્ક્સ છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. વી એટલે બહુવચન થશે, દીપક એટલે કે ત્રીજો પુરુષ એકવચન થશે, ધ ગર્લ્સ તો છોકરીઓ ગર્લ્સ છે એટલે બહુવચન, જય ત્રીજો પુરુષ એકવચન, ધ ગર્લ્સ એટલે બહુવચન, માય ગ્રાન્ડફાધર એટલે કે એકવચન. બરાબર. તો એ રીતે તમારે બ્રેકેટ જોતા જવાનું છે અને લખતા જવાનું છે. હવે આન્સર ધ ક્વેશ્ચન. બરાબર. યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે કાઉન્સમાંથી આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે વેર ડઝ આનંદ ગો. વેર એટલે ક્યાં, તો આપણે લખશું આનંદ. હવે ડઝ કાઢીશું એટલે અહીંયા કને વર્બમાં શું થઈ જશે ઓ છે. ઓ છે એટલે આપણે શું લગાડશું ઈએસ પ્રત્યે લગાડશું ને, ખાલી એસ નહીં લગાડી. આનંદ ગોઝ ટુ સ્કૂલ. બરાબર. એવી રીતે વુ ટીચર્સ મેથ્સ તો અહીંયા મિસ મહેતા આપ્યું છે વુ તો વુની જગ્યાએ આપણે અહીંયા કરતા લખશું તો મિસ મહેતા ટીચ અસ મેથ્સ. બરાબર. પછી હવે વોટ ડઝ કેતકી મેક ડોલ. કેતકી છે એ મેક એટલે બનાવ શું બનાવશે તો આપણે લખશું કેતકી. પછી ડઝ છે એટલે અહીંયા કને આપણે ડઝ કાઢશું એટલે એસ લગાડશું એટલે અહીંયા કને શું થશે મેક્સ ડોલ્સ. બરાબર. વેન ડઝ ધ બસ અરેવ. બસ ક્યારે પહોંચવાની છે તો અહીંયા કને ધ બસ ડઝ નીકળી જશે એટલે અરેઝ એસ લાગશે અને 6 o'clock. વેર ડઝ સુનિલ પ્લે તો ઇન ધ ગાર્ડન તો સુનિલ પ્લેસ ડઝ નીકળ્યું એટલે પ્લેસ ઇન ધ ગાર્ડન. હાઉ મેની એપલ્સ ડુ યુ ઇટ એવરી ડે. 2. તો આઈ યુ પૂછ્યું છે તમે કેટલા ખાવ છો તો તમે એટલે આપણે શું કહીએ હું આટલા ખાઉં છું એટલે આઈ એટલે હું. આઈ ઈટ
2 એપલ્સ. હવે બહુવચન આવી ગયું એટલે અહીંયા કને ઇટ્સ આવશે નહીં. I eat 2 apples every day. When do Krishna and Ram reach home? At 5 o'clock. તો કૃષ્ણા એન્ડ રામ બહુવચન છે એટલે રીચનું રીચ જ રહેશે. હોમ એટ 5 o'clock. વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઈક? સ્ટોરીઝ. હવે બાળકોને શું ગમે છે? સ્ટોરીઝ. બરાબર, એટલે કે વાર્તાઓ ગમે છે. તો ધ ચિલ્ડ્રન, હવે અહીંયા બહુવચન છે એટલે અહીંયા એસ લાગશે નહીં. લાઈક સ્ટોરીઝ. બરાબર, ખાલી ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ નિયમ લાગુ પડશે, બાકી લાગુ પડશે નહીં. વિચ લેસન ડઝ ધ ટીચર રીડ? ધ થર્ડ લેસન. બરાબર, તો ધ ટીચર રીડ. હવે અહીંયા ટીચર શું કહે? અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ છે, તો અહીંયા કને રીડ્સ ધ થર્ડ લેસન. બરાબર, આ રીતે તમારે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્સ વર્ડ એઝ આન્સર્સ. રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હવે તમને ખબર છે કે કર્તા નીચે અંડરલાઇન હોય તો who થી બને, વસ્તુ નીચે હોય તો what થી બને, જગ્યા નીચે હોય પ્લેસ હોય તો where થી, અને સમય દર્શાવ્યો હોય તો when થી. બરાબર, તો મિસ્ટર શાહ એક્ઝામ્પલ જોઈ લઈએ. મિસ્ટર શાહ ટીચ ઇંગ્લિશ. તો મિસ્ટર શાહ નીચે છે તો આપણે who થી બનાવશું. who teaches ઇંગ્લિશ. અને ક્વેશ્ચન બનાવી છીએ એટલે ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે. હવે ઇંગ્લિશ નીચે છે એટલે શું ભણાવે છે એની વાત છે. શું ટીચ કરે છે તો વોટ થી બનાવશું. વોટ. હવે અહીંયા કને મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે શું લગાડશું? ડઝ. વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ. હવે તમને કીધું હતું કે ડઝ અને એસ અથવા તો નિયમ છે એને બનશે નહીં. અહીંયા ડઝ લગાડ્યો ને એટલે આ ઈએસ નીકળી જશે એટલે ખાલી ટીચ આવશે. બરાબર, એવી જ રીતે અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. હવે અમોલ એન્ડ નીતા બે વ્યક્તિ છે એટલે બહુવચન થઈ ગયું તો અહીંયા કને ડઝ આવશે નહીં, પણ વુ સાથે કોઈ નિયમ લાગુ પડશે નહીં. એટલે આપણે શું લખશું? અમોલ એન્ડ નીતા છે એને કાઢી નાખશું, એની જગ્યાએ વુ લગાડશું. વુ ગોઝ. હવે આપણે નિયમમાં જોયું હતું કે વુ હોય ને ત્યારે અહીંયા કને શું એક આપણે વર્બ છે એ ત્રીજો પુરુષ એકવચનનો જ રહેશે. ત્રીજો પુરુષ એકવચનનો રહેશે એટલે અહીંયા કને ઓ છે એટલે ઈએસ પ્રત્યય લગાડશું. તો who goes to school at 11 o'clock? ક્વેશ્ચન માર્ક. હવે ટુ સ્કૂલ જગ્યા બતાવી છે, પ્લેસ. બરાબર, તો વેર એટલે ક્યાં? તો વેર બહુવચન છે એટલે ડુ. અમોલ એન્ડ નીતા, પછી આ અંડરલાઇન છે ને એ નીકળી જશે કારણ કે એની જગ્યાએ આપણે વેર લગાડ્યું. ગો એટ 11 o'clock? ક્વેશ્ચન માર્ક. એના પછી 11 o'clock એટલે ક્યારે? તો વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. હવે એટ 11 o'clock છે એની જગ્યાએ આપણે વેન લગાડ્યું એટલે એ નીકળી જશે અને ક્વેશ્ચન માર્ક. હવે ભૂરીબેન સેલ્સ મિલ્ક. તો ભૂરીબેન નીચે છે તો આપણે ભૂરીબેન કરતા છે એટલે વુ થી બનાવશે. વુ સેલ્સ મિલ્ક? ક્વેશ્ચન માર્ક. આમાં ઓલરેડી સેલ્સ છે જ એટલે એકવચન કરવાની જરૂર નથી. ન હોય તો આપણે એકવચન વુ સાથે કરવો પડશે. બરાબર, જેમ કે અહીંયા ગોસમાં કર્યો તો આપણે. હવે મિલ્ક શું વેચે છે? સેલ્સ એટલે શું વેચે છે? તો મિલ્ક, દૂધ વેચે છે. તો એની મિલ્કની જગ્યાએ આપણે અહીંયા જો વોટ કર્યું. બરાબર ને? વોટ. ભૂરીબેન ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે ડઝ લગાડ્યું. વોટ ડઝ ભૂરીબેન સેલ? ડઝ લગાડ્યું એટલે એસ નીકળી જશે. સેલ. ક્વેશ્ચન માર્ક. ધ મૂન સાઇન એટ નાઇટ. એટ નાઇટ ક્યારે? સાઇન એટલે ચમકવું, મૂન એટલે ચંદ્ર ક્યારે ચમકે છે? તો અહીંયા એટ નાઇટ નીચે છે, એટ નાઇટ નીકળી જશે અને એની જગ્યાએ શું લાગશે? વેન. ક્યારે ચમકે છે? બરાબર ને? તો વેન. પછી અહીંયા કને મૂન છે, ત્રીજો પુરુષ એકવચન થશે અહીંયા કને. તો વેન ડઝ ધ મૂન સાઇન્સ આવશે, એસ આવશે નહીં, ડઝ લાગ્યો એટલે.
તો આ રીતે મિત્રો તમારે અહીંયા કને કમ્પ્લીટ કરવાનું છે. વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. વી એટલે કોણ, બરાબર, હુથી બનશે. ક્રિકેટ એટલે કે વિચ, કઈ ગેમ રમશે તો કે ક્રિકેટ ગેમ. ક્યાં રમશે તો કે વેર, ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. એવી રીતે રાકેશ ઈટ એન એપલ ઇન ધ મોર્નિંગ. રાકેશ એટલે હુથી બનશે. એન એપલ એટલે કે શું ખાધું તો વોટથી બનશે. અને ક્યારે ખાધું તો ઇન ધ મોર્નિંગ એટલે કે વેનથી બનશે. એના પછીનું છે મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ. ટુ ધ ઓફિસ, ઓફિસ છે એટલે વેરથી બનશે, સ્થળ દર્શાવ્યું છે એટલે. એના પછી છે મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. મિસ્ટર પટેલ એટલે કે હુથી બનશે. હિઝ શોપ પોતાની દુકાન. હવે શોપ, શોપ એટલે કે જગ્યા બતાવશે એટલે કે વેરથી બનશે. અને 9 AM એટલે કે સમય દર્શાવે છે, બરાબર. એના પછી ધ ટ્રેન રીચ વડોદરા એટ 10 AM. હવે વડોદરા એટલે સ્થળ દર્શાવે છે એટલે વેરથી બનશે. અને સમય દર્શાવે છે એટલે કે વેનથી. મયંકભાઈ હેઝ 2 કાર. હવે 2 કાર, મયંકભાઈ એટલે કે હુથી બનશે. અને 2 છે એટલે કે હાઉ મેનીથી બનશે, બરાબર. વસ્તુ દર્શાવ્યો તો હાઉ મેની, કેટલી, કેટલી કાર છે તો કે 2 કાર છે, બરાબર, એટલે 2 થી. ધ ગાર્ડનર હેઝ અ સ્ટીક ઇન હિઝ હેન્ડ. એના હાથમાં લાકડી છે. સ્ટીક એટલે કે શું છે એના હાથમાં, ગાર્ડનર છે, માળી છે, એના હાથમાં શું છે તો કે સ્ટીક એટલે કે વોટથી બનશે. તો આ રીતે તમારે અહીંયા આ જાતે કમ્પ્લીટ કરવાનું છે. થેન્ક યુ.